મારું નામ ભગીરથ છે અને મારું કામ વિચારોને વહેંચવાનું છે. એવા વિચારો જે આપણા ભારત દેશના હિતમાં હોય, એવા વિચારો જે બધા લોકોને, બધા આપણા દેશના નાગરિકોને કામ લાગે, એવા વિચારોની હું રજૂઆત કરું છું. અને આજના વિચારની શરૂઆત હું કવિ ઇકબાલની એક ગઝલથી કરીશ. તો શું છે ગઝલ? यूनानो मिस्र रोमा सब मिट गए जहां से, यूनानो मिस्र रोमा सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा, कुछ बात है ऐसी हस्ती मिटती नहीं हमारी, कुछ बात है ऐसी हस्ती मिटती नहीं हमारी, सदियों से रहा है दुश्मन दौरे जहां हमारा, सारे जहां से अच्छा हिंदोस्तां हमारा. ભારત દેશ ઉપર ઘણા બધા આક્રમણો થયા છે. ભારત દેશની સંસ્કૃતિ અને સભ્યતા, ભારત વર્ષને ખતમ કરવા માટે ઘણા બધા લોકો મથ્યા હતા. તેમ છતાં આ દેશ હજી સુધી ટકી રહ્યો છે. તેનું કારણ શું છે? તેના કારણો હું આપીશ, એનો જવાબ હું આપીશ. તો પેલા એક મહાન વ્યક્તિ છે, એનો પરિચય મેળવી લઈએ. ઇંગ્લેન્ડનું એક રાજ્ય છે નાનું એવડું, એનું નામ છે સ્કોટલેન્ડ. સ્કોટલેન્ડમાં એક વિચારક થઈ ગયા, મહાન વ્યક્તિ થઈ ગયા, જેનું નામ છે થોમસ કાર્લરાઇટ. થોમસ કાર્લરાઇટે એક બુક લખી હતી. એ બુકનું નામ છે હીરો એન્ડ હીરો વર્શિપ. ગુજરાતીમાં શું થાય? વીર અને વીરોની પૂજા. તો એ બુકમાં શું લખ્યું હતું કે કોઈ પણ દેશને ખતમ કરવો હોય, વિનાશ કરવો હોય, તો અણુબોમ્બથી, પરમાણુ બોમ્બથી, યુદ્ધોથી, આતંકવાદથી કોઈ પણ દેશ ખતમ નહીં થઈ જાય. કોઈ પણ દેશને ખતમ કરવો હોય તો એ દેશનું સંવિધાન, બીજું એ દેશની શિક્ષણ પ્રણાલી, ત્રીજું એ દેશની ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા, ધાર્મિકતા અને વિચારધારાને જળમૂળથી તોડી નાખો તો એ દેશ આપોઆપ પડી ભાંગશે. આવું કોણ કહ્યું હતું? કે થોમસ કાર્લરાઇટે. તો આપણે હવે આ થોમસ કાર્લરાઇટે જે કહ્યું હતું એના વિશે સમજીએ. કોઈ પણ દેશને તોડવો હોય તો પણ આ છે, અને જો એક કરવો હોય, દેશને બચાવવો હોય તો પણ આ જ વસ્તુ છે. એ વસ્તુ શું છે? તો પેલું છે, થોમસ કાર્લરાઇટે કહ્યું સંવિધાન. સંવિધાન આપણા ભારત દેશનું 26 જાન્યુઆરી 1950 ના રોજ અમલમાં આવ્યું હતું. પ્રજાસત્તાક દેશ બન્યો આપણો દેશ, ગણતંત્ર બન્યો આપણો દેશ. સંવિધાનના નિર્માતા હતા ડોક્ટર ભીમરાવ આંબેડકર. એ યાદ રાખજો, ભૂલી ન જતા. કોઈ પૂછશે ને, બહાર ગામથી કોઈ આવ્યું હશે, વિદેશમાં જાઓ એમ કહે કે તમારું સંવિધાન કોને લખ્યું હતું, અને એ ખબર ન હોય તો એ તમારા માટે અપમાનજનક હશે. એટલે ખાસ યાદ રાખવું, સંવિધાન વિશે કોણે લખ્યું હતું, તે આંબેડકરે. તો સંવિધાન કોઈ પણ દેશનું હોય તો તેને શું કે બંધારણ હોય સંવિધાનમાં. સંવિધાનમાં કાયદો, કાનૂન, નિયમો અને સિદ્ધાંતો હોય છે. સંવિધાન નાગરિકોને શું આપે છે? સંવિધાન માણસને શું આપે છે? આપણું ભારત દેશનું સંવિધાન જે છે એ આપણને શું આપે છે? આપણને સમાનતા આપે છે, સ્વતંત્રતા આપે છે, આપણને સંસ્કૃતિ આપે છે, શિક્ષા આપે છે, ધર્મ આપે છે, અને છઠ્ઠું જીવન જીવવાની રીત આપે છે. છઠ્ઠું શું છે? જીવન જીવવાની રીત આપણને આપણું સંવિધાન આપે છે. સમાનતા, સ્વતંત્રતા, સંસ્કૃતિ, શિક્ષા, ધર્મ અને જીવન જીવવાની રીત આપણને આપે છે. મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિ સંવિધાન તોડવાનો પ્રયાસ ન કરતા સંવિધાનને બચાવજો, જો દેશ બચાવવો હોય તો. બીજું શું છે? તો કે શિક્ષણ વ્યવસ્થા. શિક્ષણ વ્યવસ્થા માટે એક ચીની કહેવત છે. ચીની કહેવત શું છે? કે જો તમારે એક વર્ષનું સુખ જોતું હોય તો ઘરમાં ઘઉં, ચોખા એટલે કે અનાજનો સંગ્રહ કરો. 10 વર્ષનું સુખ જોતું હોય તો વૃક્ષો વાવો, અને જો જિંદગીભરનું સુખ જોતું હોય તો બાળકોને ભણાવો, કેમ કે બાળકો આવનારું ભવિષ્ય છે. એમને શિક્ષણ આપો. શિક્ષણથી અને અભ્યાસથી શું થાય? તો શિક્ષણથી અને અભ્યાસથી નંબર 1 વ્યક્તિત્વ
વ્યક્તિત્વ વિકાસ થાય, મન બુદ્ધિ અને જીવનનું ઘડતર થાય છે શિક્ષણથી અભ્યાસથી સમૃદ્ધિ થાય છે, શિક્ષણથી અભ્યાસથી સમાજમાં વ્યક્તિને મનુષ્યને ગૌરવવંતું સ્થાન મળે છે, સમાજમાં ગૌરવવંતું સ્થાન. કોઈ વકીલ બને, ડોક્ટર બને, એન્જિનિયર બને, જજ બને, કલેક્ટર બને, આઈપીએસ બને કે પીએસઆઈ બને તો એની સમાજમાં એનો માન બહુ પ્રતિષ્ઠા વધે છે કે નહીં, માન પણ વધે છે કે નહીં, જો શિક્ષણ હોય તો. અને બીજું શું છે કે શિક્ષણ અને અભ્યાસ એવું હોવું જોઈએ જે તમને આધ્યાત્મિકતા તરફ લઈ જાય, જે તમને ધાર્મિકતા તરફ લઈ જાય, તમારા જીવનને સાદું અને સરળ બનાવે એવું શિક્ષણ હોવું જોઈએ, એવું એજ્યુકેશન હોવું જોઈએ. આપણું શિક્ષણ આતંકવાદ તરફ લઈ જાય, હિંસા તરફ લઈ જાય એવું એજ્યુકેશન, એવી શિક્ષણ વ્યવસ્થા, એવું નોલેજ ન હોવું જોઈએ. ત્રીજું શું છે? થોમસ કાર્લરાઇટ કહેતા હતા, ત્રીજું છે કે ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા અને વિચારધારા. આ વસ્તુ જેની પાસે છે એ વસ્તુ ક્યારેય કોઈ મિટાવી ન શકે તો સારી વાત છે. તો ડૉક્ટર ભીમરાવ આંબેડકર, બાબા સાહેબ આંબેડકર પણ કહેતા હતા કે જે વ્યક્તિ, જે મનુષ્ય પોતાનો ઇતિહાસ નથી જાણતો, પોતાનો ભૂગોળ નથી જાણતો, એ વ્યક્તિ પોતાનો ભવ્ય અને ઉજ્જવળ ભવિષ્ય દેશનું બનાવી નથી શકતો. પોતાનો ભવ્ય ભૂતકાળ અને ઇતિહાસ ન જાણતો હોય એ દેશનું ક્યારેય ઉજ્જવળ ભવિષ્ય બનાવી શકતો નથી. પણ આપણા દેશમાં શું શીખડાવે છે? ઇતિહાસમાં શું શીખડાવે છે? કે અંગ્રેજો આવ્યા અને ગુલામ બનાવ્યા. પણ નહીં, આપણો ઇતિહાસ ધરતીના વીર યોદ્ધા એવા પૃથ્વીરાજ ચૌહાણનો ઇતિહાસ છે, મહારાણા પ્રતાપનો, શિવાજી મહારાજનો, વિદ્વાન લોકોમાં મહાત્મા ગાંધીજીનું, રવિન્દ્રનાથ ટાગોર, સરદાર વલ્લભભાઈ પટેલ, ડૉક્ટર ભીમરાવ આંબેડકર જેવા વિદ્વાન પુરુષો, મહાન પુરુષો થઈ ગયા. આપણો દેશ સત્સંગથી રંગાયેલો છે, ધાર્મિકતાથી રંગાયેલો છે. આપણા દેશમાં રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, સહજાનંદ સ્વામી, અનેક સાધુ પુરુષો, સંતો, મહંતો અને મહાન વિભૂતિઓ આપણા દેશમાં પ્રગટ થયા છે, અવતાર લીધા છે. આવી રીતે હું એક સભામાં બોલતો હતો અને ત્યાં એક ભાઈ એ મને કીધું કે ભાઈ આપણા જ દેશમાં કેમ બધા અવતારો લે છે, દેવી દેવતાઓ જન્મ લે છે, બીજા બધા દેશમાં કેમ જન્મ નથી લેતા? ચીનમાં, જાપાનમાં, ઓસ્ટ્રેલિયામાં, રશિયામાં, અમેરિકામાં, આ બધા દેશ અહીંયા કેમ જન્મ નથી લેતા? ભારત દેશમાં જ કેમ જન્મ લે છે? તો મેં ત્યાં તેને એટલું જ કીધું, ભાઈ એટલે જ આપણા આ ભારતને ભારત માતા કહે છે કે બધા જ અવતારો, બધા જ મહાન પુરુષો અહીં જન્મ લે છે ને, બીજા કોઈ દેશમાં જન્મ નથી લેતા ને, એટલે જ આ મારા ભારતને ભારત માતા કહે છે. બીજા કોઈ પણ દેશોને માતાનું સંબોધન કરતા નથી. ભારત જેવો દેશ છે જેને ભારત માતા એવું સંબોધન કરે છે. તો કહેવાનો હેતુ એટલું જ છે કે આપણે દેશને બચાવવો હોય તો સંવિધાન એ આપણા ભારત દેશની આત્મા છે એવું હું કહું છું. બીજું હું શું કહું છું કે શિક્ષણ વ્યવસ્થા એ આપણા ભારત દેશનું હૃદય છે. ત્રીજું, ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા, ધાર્મિકતા અને વિચારધારાઓ જે છે એ આપણા દેશનું શરીર છે, આપણા દેશનું અંગ છે. તો દેશ વિરોધી કોઈ પણ કાર્ય કોઈ કરવું નહીં, નહીંતર દેશદ્રોહ લાગશે. અને મારો હેતુ એ છે કે હું તમને સારા વિચારો આપતા રહું, જેથી કરીને તમને કંઈક ઉપયોગી લાગે, કામ લાગે. તો આજનો વિચાર અહીંયા સુધી. જય હિન્દ, જય ભારત.